વેલકમ બેક. સમાચારમાં આગળ વધીએ તો સુરતમાં 31st ને લઈને ગુનેગારો સામે ગાળીઓ કસાયો છે. 3 વર્ષમાં પાસામાં ગયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી. સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઓળખ પરેડ કરાઈ અને 500 થી વધુ આરોપીઓને એક સાથે ગ્રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા. પોલીસે આરોપીઓની ઓળખ પરેડ કરીને કડક સૂચના પણ આપી હતી. તો 31st આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગુનેગારો સામે ગાળીઓ કસાયો છે. છેલ્લા 3 વર્ષની અંદર પાસામાં જે ઇસમો ગયા છે તે તમામ ઇસમોની ઓળખ પરેડ કરવામાં આવી સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં. જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ જો કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય, મોબાઈલ સ્નેચિંગ હોય, વ્હીકલ ચોરી હોય, ઘરફોડ ચોરી હોય, વ્યાજખોરી હોય, સાયબર ક્રાઇમ હોય, આપણા દીકરીઓને અને બહેનોને છેડતીનો પ્રશ્નો હોય જોઈએ. તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને માણસો છે એના ઓળખી પણ લે જોઈએ. તો આ પ્રકારના એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના